જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, જો કે હમણાં 2-3 દિવસથી જે રખા દાદાથી ભેસાસુર દાદા જે આવા બનાવના હિસાબે હમણાં મારામાં દેવી પૂજકના જ ફોન ચાલુ થયા છે. હવે આજે મોરબીના રમણીકભાઈ રણજીતભાઈ દેવી પૂજક જેને મને ફોન કર્યો અને રખા દાદા વિશે દેવી દેવસ્થાન વિશેને ડિબેટ કરી છે. હવે તો ભણેલ ગણેલ વ્યક્તિ છે એટલે એને થોડુંક સમજાણું કે આ શું છે. હવે એની અંદર મેં કેવા કેવા શબ્દ કેવા કેવા પ્રયોગો થયા અને કેવી રીતે વાઘરી કહેવામાં આવ્યા, કેવી રીતે આ બધું કહેવામાં આવ્યું અને એ શબ્દનો પ્રયોગ શું છે. હાલ દેવી પૂજક શબ્દ જે ઉપયોગ કરવામાં થઈ રહ્યો છે એ બાબા સાહેબના કાયદા થકી બંધારણ થકી અડધું જે શબ્દો હતા એને યુઝ કરવાનું બંધ કરાવી દીધું. પછી કહેવતું કરી એની અંદર આ ઓડિયો ની અંદર જબરજસ્ત દેવી દેવતા તેમજ તર્ક વિતર્કથી જે જવાબ એકાબીજાના જે સંવાદ થયા છે એ એકદમ જબરજસ્ત છે. તમે સાંભળશો તમને ખબર પડી જાય કે કેવા કેવા બનાવ બને છે અને કેવી મેટર હોય છે. આ બને એટલો વિડીયોને શેર કરજો, કેમ કે ધર્મના નામે જે કસાઈવાળો હોય ને એ એક માંસ મટન ત્યાં કણે કુકડા બોકડા ઘેટા બકરા કપાતા હોય છે, પણ જે ધર્મનો કસાઈવાળો છે જેની અંદર ધર્મના નામે જે માણસોને કાપવામાં આવે છે, ગુરુ શિષ્યથી કાપવામાં આવે, ભૂવા ભરાડાથી કાપવામાં આવે, ટીલા ટપકાથી કાપવામાં આવે, કંઠીમાંથી કાપવામાં આવે, તમને કહું ગુરુ શિષ્યના નાતાથી કાપી નાખવામાં આવે, માતાજીના મેલડીમાના નામેથી વધેરી નાખવામાં આવે, કાં પૈસાથી વધારી નાખે, કાં તમને કહું એને છોકરીઓ ભોગ બને. આ જે કાંઈ ભૂત ભૂવાના જે ભોગ બને છે એ એક જાતનો કસાઈવાળો જ છે સાહેબ. કેમ કે એની અંદર આ લોકો માંસ મટનનો વેપાર કરે છે, આ લોકો ધર્મનો વેપાર કરે છે. ધર્મનો વેપાર એના માટે કે ધર્મના થકી 33 કરોડ દેવતા, એમાં કેટલી પ્રકારના ધર્મના શિલા કાઢ્યા છે, કેટલી પ્રકારના એને એમાં વાવાઝોડા ઊભા કર્યા છે ધર્મ થકી. કોઈ મેરડીમાં માનતા એ બાજુ વાળી લેવાના. જે ભરવાડ ઘેટા બકરા રાખે એના ઉઈન ઉપર કે બકરા ઉપર કે ઘેટા ઉપર હોય ને 500 ઘેટા, એમાં લાલ ટપકા કરવામાં આવે, લીલા ટપકા કરવામાં આવે એટલે ઘેટા ઓળખામણા રહે. એમ આ જે ધર્મના જે દલાલો છે એ લોકો શું કરે છે, એને ટીલા ટપકાથી આવડા લોકોને બંધન કરવામાં આવે છે ધર્મના. આ કપાળે ટીલા કરવો એના ચાંદલામાં ફેરફાર હોય એટલે જે ચાંદલા હોય એ વાડામાં ઘાલવાના, એટલે જે હાજે વાડામાં ઘાલવાના હોય ને એટલે એ ખબર પડી જાય કે આ લાલ ટપકાવાળું ઓલાભાઈનું છે, લીલા ટપકાવાળું ઓલાભાઈનું છે. એમ આ ધર્મના વાડા છે, ધર્મનો એક કસાઈ વાળો છે. કેમ કે ધર્મ થકી માણસને વધેરી નાખવામાં આવે છે. આ બને એટલો. અને જે ભણેલ નથી એ બિચારાને હોવાર પ્લોટ મળતો નથી. જેના ઘરે શિક્ષણ નહીં હોય, જેના છોકરા ભણશે નહીં, શિક્ષણ નહીં હોય, એ હજી દેવીઓમાં રહે, હજી રખાદાદામાં રહે, હજી ભેસાસુરમાં રહે. કેમ કે એના ઘરે ભણેલ નથી અને એ ગાળ્યું દે તેનો ધોખોય ન કરાય, કેમ કે એ અભણ માણસ છે. કેમ કે જ્ઞાનીના ગુરુ અજ્ઞાનીના દાસ. કબીર સાહેબે કીધું કે બાપુ જ્ઞાની હોય એના ગુરુ, અમે તો અજ્ઞાનીના દાસ થઈ જાય. એમાં અજ્ઞાની માણસ હોય એનો ઓર તો કરાય નહીં. એટલે એમાં આજે જે આ મોરબીના જે રણજીતભાઈ છે, રણજીતભાઈ દેવી પૂજક, એને મારી સાથે જે ડિબેટ કરી એ સાંભળવા જેવી. આની પછીનો જે ઓડિયો મૂકું છું એ બાબરાના જે દેવી પૂજક છે એને ખાલી બોકડાની પ્રથા કરી નાખી તો એને નાઈટ બારો મૂકવામાં આવ્યો છે. જો બોકડા દિયો ને કાપવા દિયો ને એના માંસ મટન ખાવા, એ જે માતાજી છે, જે દેવી દેવતા છે એ બધાય બલિ પ્રથાને માને છે. આવડા લોકોને એનું ભોજન જોઈશે એટલે બંધ કરાવો એટલે તરત જ વિરોધ કરે. મારી દેવી તું જો તું ભેગો ક્યાં થઈ જાય, તારું લોકેશન ના ગયેલા. ભાઈ જો માતાજીમાં જેવડી તેવડી હોય તો તમારે ફોન કરીને ધમકી મારવાની જરૂર ક્યાં છે? તમારે ફોન કરીને લોકેશન માંગવાની જરૂર ક્યાં છે? તો માતાજી જ મને બાડો બવડો કરી નાખે, મને કંઈક મોઢું ત્રાહું કરી નાખે, મારામાં કંઈક ખોટ ખાપણ કરી નાખે. ભાઈ એ દેવીને ખબર નથી. એ જો માતાજી મને કંઈક કરી નાખતી તો બોકડાને જ બસાવી ન લે. તમે ખાવશો તમને કોઈ ઝાડા ન થઈ જાય, તમે ખાવશો તમે બોગડા જેવા ન થઈ જાઓ, કે તમારે 4 પગ ન થઈ જાય. પણ દેવના નામે જે માંસ મટન ખાવા, ઈંડા ચડાવવા, કુકડા ચડાવવા, બોકડા ચડાવવા, ઘેટા ચડાવવા, તો ચામુંડમાને સિંહ ચડાવવો જોઈએ. આ 2-3 માતાજી બધી બલી ખાય છે. ખોડિયારમાંને મગર ચડાવવી જોઈએ, વાઘેશ્વરીમાંને વાઘ ચડાવવો જોઈએ. એ લીંડા વેરી નાખે તમારા ડોહા. તો આ મેલડીના નામે બોકડો કાપવાનો, વિહત મેલડીના નામે પાડો કાપવાનો, બહુચરના નામે કુકડા કાપવાના. એટલે પણ આવી દેવીઓ માંસ મટન વળી ક્યાંથી? આવી ચારણની દીકરીઓ કોણ હતી ને આવી દેવીઓ કયું હતી માંસ મટન ખાય? આવી માતાજીઓ તમને જ દીધું છે. કોઈ વાણિયા થુડ્યા નહીં, કોઈ લુવાણા થુડ્યા નહીં, એને ખબર હાકરોય નાખ્યું નહીં. જેનામાં અજ્ઞાનતા છે, જે ભણેલા નથી, જેના ઘરે શિક્ષણનો વાહો નથી લીધો, એના ઘરે જ ભૂવા થયા.
ભૂવા કોના ઘરે થયા? જેના ઘરે શિક્ષણ ન હોય, જેને કારી બોલપેન કરવાની ભાન ન હોય, એના છોકરા ભૂવા થાય અને મોવાળા વધારે, મોટા આંબોડા કરે, દાઢીઓ વધારે. એલા માતાજીને મોવાળીની શું જરૂર છે? તમારે વાળ વધારવા પડે? અટાણે તો તમને સ્માર્ટ આવી ગયું, સારી દાઢીઓ રાખો, સારા હેન્ડસમ રહ્યો, એને બદલે આવડા આવડા આંબોડા કરી કરીને, મોટા વાળ કરી કરીને આમ કરો છો, એટલે ભોટાએ પડતા નથી, ભૂંડા બાયુ જેવા લાગો છો. એટલે મોવાળા બાયુને હારા લાગે. બાયુને ગમે એવડો કરો તો એને સોટલી જ કહેવાય, અને બાઈને ગમે એવડું હોય તો એને અંબોડો જ કહેવાય. એનું પાત્ર પુરુષનું આવ્યું, અને જણ રાખે સોટલી, પછી અંબોડો રાખે તો સોટલી જ કહેવાય. સાહેબ આ બધા જે પાત્ર છે, હવે મોવાળા રાખવાથી જો ભગવાન મળી જતો હોય, દાઢીઓ રાખવાથી ભગવાન મળી જતો હોય, તો ભગવાન ભરવાડના બોકડાને જન્મ ત્યાંથી દાઢી હોય, તો મરતા મરતા કે નહીં ખાંભળો આંબળો ભરવાડ, હું દાઢીના પડતા પર બોલું છું, મને ક્યાંક કોઈના ખેતરમાં ઘરાઈ ગયું મને માફ કરી દીજો. ટીલા કરવાથી જો કદાચ ભગવાન મળતો હોય, ભભૂતિ છોડવાથી જો ભગવાન પ્રાપ્ત થતો હોય, તો બાપા કુંભારનો ગધેડો રોજ રાખમાં આરોટતો હોય, તો ગધેડો મરતા મરતા કે નહીં ખાંભળો આંબળો કુંભારું કે મારાથી જો કદાચ કાંઈ ભૂલ થઈ ગયું, ખલકું ઊંધું નખાઈ ગયું હોય, તો હું આ રાખના પ્રતાપે બોલું છું. સાહેબ આ બધી દંત કથા કેવી છે? અને જો કદાચ નાયે ધોઈએ પવિત્રીય ભગવાન મળતો હોય, તો ડેંડાન પૈડકાન ડેડકાન એ બધા અંગે તોય પાણીમાં, મૂત્ર તોય પાણીમાં, 24 કલાક હાવ સોખાને સોખાવીએ તો એનો કે ભાઈ સાંભળો હું નાહી ધોઈને સાફ સફાઈ રહ્યો મને ભગવાન પ્રાપ્ત થઈ ગયું. સાહેબ આ બધી જે કાંઈ દંત કથા છે એ આપણી મનની એક વિચારસરણી છે કે આવું કરવાથી આમ થાય ને આ કરવાથી તે થાય. બધી અંધશ્રદ્ધા છે સાહેબ, કે મોવાળા વધારેથી ભગવાન મળે નહીં, ટીલા કરવાથી ભગવાન મળે નહીં. તમારા ઘરે પ્રેમનો વાસો નથી. જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. સંતો કહેતા જ્યાં કણે જેને નાત જાતના ભેદ ન હોય, આ તો કરોડપતિ માણસોના આવકારો દે ને ગરીબ માણા રોડ માથે રખડે સાહેબ, એને ક્યાં ભગવાન? કેમ કે પ્રેમ હોય તો આ ભગવાન જગતમાંથી યોગ્ય નથી. પ્રેમી ભગવાન, કેમ કે પ્રેમને વશ થઈ ગયા રાજી. આમાં હું કરે પંડિતાન હું કરે કાજી, ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. એને હું કરે પંડિતાન હું કરે કાજી. વિદુરને ઘેરે જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવાતા માંગી, એની પાસે કાંઈ તેવડ નહોતી. આડો પાડોમાંથી કેળા માંગી આવ્યા, જેને ગરમ કાઢીને નાખી દીધો, જેને ચાલોટા મીંડા ખવડાવવા, એ તોયને જોયું જાગી પ્રભુ મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એ ભાઈ પ્રેમ હોવો જોઈએ. જેના ઘરે પ્રેમ ન હોય, આ તો બધા રંગ પતંગના ગાલે 20-25 વેગાડ ભાડ્યા ભેગા તો હેતના ઢેગલા મંડે કરવા, અને વાંથી ગાડીઓ કાઢતા હોય. હગા મા બાપ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા, નાયકડ કરતા મારી માવડી વેલા આવજો, ભૂખે મરી ગયા આમ નામ. માને વૃદ્ધાશ્રમમાં મૂક્યા, ઓલી માને રાજી કરો, તમારો બાપ કોઈ દી ભેગું ન થાય છે. જય ભીમ, નમો બુધાય, જય જવાન, જય સરદાર. મિત્રો બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને માણસમાં જે અંધશ્રદ્ધા છે, દેવના નામે કેવા કેવા ઊભા થઈ રહ્યા છે, દેવના નામે કેવી કેવી વાતો કરે છે. એટલે આ ભાઈ રણજીતભાઈ પરમાર એ શિક્ષિત ને ભણેલ ગણેલ વ્યક્તિ છે, એ દેવી પૂજક જ છે, પણ કેવું છે કાનદાસ બાપુ સાધુનો સંગ કર્યો, જેને સંત બની ગયા. જય ભીમ, નમો બુધાય. હાલો. મનસુખભાઈ બોલો. હાજી રણજીતભાઈ બોલો, મોરબીથી સાહેબ. કોણ બોલો? રણજીતભાઈ બોલો, મોરબીથી. રણજીતભાઈ? હા, મોરબીથી. હા રણજીતભાઈ, કઈ સમાજમાંથી? દેવી પૂજક સમાજમાંથી બોલું. બોલો ને રણજીતભાઈ. હવે સાહેબ એમાં એવું હતું કે આપણે જે આ દેવી દેવતા વિશે તમે જે બોલો છો, રખા દાદા વિશે જે આપણે મેડીમાં વિશે અત્યારે મેં વિડીયો જોયો, હા એના વિશે મેં કીધું થોડી ચર્ચા તમારી યાર કરવી છે. તો રોજ કેટલીક ચર્ચા કરશો? આમ રોજ બધા ચર્ચા કરે છે, હજી તમે પછી હજી વધારે જ કરવું છે? એવું નથી, પણ આમાં શું હોય ખબર, કોઈની લાગણી હોય, કોઈ દેવી દેવતાની કોઈ લાગણી હોય એ તૂટે. એમની લાગણી સાંભળો. કોની લાગણી? અમારે કોઈ દેવી દેવતાની તમારી લાગણી હોય સાંભળો તો તમારે તમારી લાગણી મેં કઈ કીધું? એવું નથી. તમે દેવી દેવસ્થાન વિશે કોઈ મેડીમાં દેવી દેવસ્થાન તમારે પ્રાઇવેટ, દેવી દેવસ્થાન તમે તમારે તમે સિંગલ રાખીને બેઠા છો. દેવી દેવસ્થાન અમે નો માની શકીએ. તમે માનો સાહેબ, ચૂલો નો માનો? આપણે તો તમે કેમ કહો છો? અમારે નો પડતો હોય તમે બધો બતાવીએ, એમાં તમને શું પ્રોબ્લેમ છે? તમારી દેવીને કીધું હોય, તમને કઈ કીધું હોય, હવે લાગણી તમારી, દેવ તમારા, ફોન મને કરવો ઈ કેવી રીતે થાય? જો હું તમને સમજાવું મનસુખભાઈ, જો તમારા પરિવારના દેવને કોઈને કીધું હોય તો તમે કહો. મનસુખભાઈ મારી વાત સાંભળો, માતાજી તો સંતાઈની છે, એકની સંતાઈની છે. મારી વાત સાંભળો, દેવસ્થાન છે ને. હવે તમે સાંભળો, એક જ માના 4 છોકરા હોય. હા બરોબર. તો ચારે હારે કોક છોકરો માને રાખતો હોય ને કોક નોય રાખતો હોય. ના ના, ચારે છોકરા મા બાપ ને ન રાખતો.
મનસુખભાઈ મારી વાત સાંભળો તમે. હું તમને શું કહું, તમે ભલે તમે ન માનો એમનાથી અમને કોઈ પ્રોબ્લેમ અરે નથી. હું તમે ન માનો માનવા સમજતા નથી, હું માનું જ છું, હં. પણ મારે વાંધો જાહેરમાં જે નથી. તમે વિડીયો મેકો ને સાહેબ અહીંયા તકલીફ પડે. અહીંયા અમારે શું તમે આટલી વાત સમજતા નથી. અમારા હં. માતાજી હારે વાંધો છે. હવે એ અમારો હં. વાંધો પાર પડે તમે માનવા માંડજો, પણ અમારો વાંધો પાર પડે તો થાય ને. તો મારી વાત સાંભળો, આ તો એક શ્રદ્ધાની વાત છે. હું શ્રદ્ધા હારે વાત તમે નથી શ્રદ્ધા કરતો. નથી તમારે, તો હું તમને એમ કહું, તમને શ્રદ્ધા નથી તો તમે ન માનો, બરોબર? અરે અમે અમારે કેમ શ્રદ્ધા નથી અમે તમે માનો પ્રોબ્લેમ એમ? નથી એમ કહું છું. અમારે દેવ હારે ડખો હાલે છે કે નથી? અમારે એટલે કે નથી તમારે ડખવા લે? માતાજી હારે. તો માતાજી વિરુદ્ધ હાલો ને તમે. મેં તો માતાજી માતાજી તમારી રીતે વિરુદ્ધ તમારા ચાલી છે. માતાજીનું મંદિર તો હોય, મારી હાલો. વાત સાંભળો, તમારા તો અમે માતાજીનું મંદિર હોય, ત્યાં તમે બાજબોલ કરો ને. જાહેરમાં શું લો સાહેબ કરો? બીજાને લાગણીને ઠેસ પહોંચે એવું શું લો કાર્ય કરો સાહેબ તમે? અમે હું તમારે બોલ્યો હોઉં તો તમે ઠેસ પહોંચે. તમે ઓળખતો નથી, તમારી દેવનું ઓળખતો નથી, તમે શેની ઠેસ પહોંચે? પણ તમારે આજે ઠેસ ઉખાવ તો હું શું કરું? મારી વાત સાંભળો મનસુખભાઈ, જો રામ છે બરોબર છે, રામ તો હંતાઈ માને જ છે ને, રામ એક મંદિર છે કે નથી? મારી વાત સાંભળો તમે. રામ માને છે, રામ ચાર રામ પ્રકારના મંદિર છે કે નહીં? એને હંતાઈ માને છે કે નથી માનતા? જે નથી માનતા એ નથી માનતા. હું એમ કહું છું, તમે અમે રામને માની છીએ તો અમે ક્યાં રામને માની છીએ? તુલસીદાસ મહાત્માએ ચાર રામ બતાવ્યા, તમે ક્યાં રામની વાત કરો? આપણે તો રામ ને એટલે રામ ને જ માની છીએ. પણ ઈ રામ તો તમને ખબર તુલસીદાસે ચાર રામ બતાવ્યા સાહેબ, હું માનું છું રહ્યો. તુલસીદાસે પછી ચાર રામ હવે બનાવ્યા. તો તમે આપણે તો એની એક પ્રતીક છે કે ભાઈ આ રામ છે બરોબર છે, કે આ વસ્તુ આપણે માની છીએ એને. બાકી આમાં શું હોય? તમે જો મારી વાત સાંભળો, તમે રખા દાદા વિશે જે બોલતા હોય તે એ તમારા પ્રત્યે રાખો, તમારા બુદ્ધિ રાખો. તમે જાહેરમાં ન બોલો સાહેબ. તમે હવે ઈ મારો રખા દાદાનો વાંધો છે. તમારે એમાં રખા દાદાનું કરવાનું તમારે થોડું લેવું. અમારે બેયને સેનો ટકો હાલે છે. ઈ તમારે પાર પડી જાય, તમે બે પાછા દોસ્તી કરી લેવું. ઈ તમારે થોડું જોવાનું છે. હવે અમારો બેયનો અંગત મામલો હોય. નહીં, તમે દોસ્તી કરી લ્યો, તમે દુશ્મની કરો, એનાથી અમારે કોઈ મતલબ નથી. તમે જાહેરમાં વિડીયો મોકલો ને એનાથી તકલીફ છે. જાહેરમાં વિડીયો મૂકી ઈ કોઈ જો અને ચેનલ તમને- સાંભળી લો. તમને મનસુખભાઈ એવું હોય, આ તો ખરાબ ન અત્યારે બોલો, બોલો, ખરાબ ન બોલો, ખરાબ ન બોલો. અત્યારે બોલો તમને વિડીયો મોકલું તમને હા, મનસુખભાઈ, મોકલજો, તમે મોકલજો. કોઈ દી નો ખરાબ બોલો. બરોબર. ઈ ખોટી મત. હા, ઈ બીજા કોઈ કોઈ છે, તમે જોઈ લ્યો. હું મારી વાત એકેય સાંભળો, ઓડિયોમાં અભદ્ર વાણી બોલ્યો જ નથી કાકા. હા સાહેબ, મારું કેમ મતલબ એ છે, તમે અભદ્ર વાણી ન બોલો. તમે વિરોધ છે, બરોબર. તમારી ભૂલ થાય છે, હું હજી તમારી ભૂલ થાય છે. મનસુખભાઈ મારી વાત સાંભળો. હા બોલો બોલો. તમારી ભૂલ થાય છે. હા તો હું હા. કોઈ ઓડિયોમાં કોઈની હારે અભદ્ર હા. ટિપ્પણી માણા હારે નથી કરી. ઈ ક્યાંથી કરું? ના એ વાત સાચી એટલે છે તમારી તમારી. મેટર છે ને ઈ તમે ઉપસારી કાઢે મેટર ઊભી કરી છે. નહીં એવું નથી. મેં વિડીયો જોયો હોય તો જ હું ના, સતત આપણે મેં કોઈ દી વિડીયો તમને જોયો ફોન કરેલો હોય સાહેબ. તો વિડીયો જોયો હોય તેનો કટકો કરીને શેર કરજો. જાઓ બસ. હું તમને અત્યારે જ વિડીયો મોકલું તમને, બરોબર છે? 10 મિનિટમાં તમે ફોન રાખો, પછી હું તમને વિડીયો મોકલીશ, હા. બરોબર છે? એટલા માટે મેં તમને ફોન કર્યો. તમે જે તમને તકલીફ હોય, તમે અંધશ્રદ્ધામાં ન માનતા હોય તો અમે નથી માનતા અંધશ્રદ્ધામાં, બરોબર છે? પણ મારું કહેવાનું મતલબ શું હોય કે જાહેરમાં ન કરો યાર. આમાં શું કોકની લાગણીની ઠેસ પહોંચે. ઈ લાગણી એવું ન છે કરો પોતે સાહેબ. ગુંધા વરી જાય, બરોબર. દેવડા વરી જાય, ઈ એને જોવાનું છે. દેવના નામે જે બરોબર. દાંડિયા ઉભા કર્યા છે, એકઈનું હાલવા દેવાનું જ ન હોય. નહીં ઈ બરોબર, ઈ એમાં તો અમે તમને સપોર્ટ તમારી આપીએ લાગણી ભાઈ કે પેલા તમારી એમને આવડા છોકરીઓ માથે બળાત્કાર કરે છે, તમે એમાં કેમ તમારી લાગણી ઉભા થના? એમાં સાહેબ અમે તમારા ભેગા જ છીએ. તમે એની એમ ટાઈમે નહીં, અમને આ ફોન ભુવા, કરો. તમારી એલા આવડા મનસુખભાઈ, લોકો ડીંડક કરે એમાં તમારી લાગણીઓ દુભાતી નથી. આવડા બોલી એમાં છોકરીના અમારી- પૈસા લઈને ગયા જાય એમાં તમારી લાગણીઓ દુભાતી નથી. તમારી લાગણીઓ ખાલી દેવને કાંઈ કયો નહીં. આ દેવના નામે નહીં. જગતની માં ઠોકી નાખી તો ઈ તમારે નહીં જોવાનું, તો ઈ કહેવાનું તો મારી લાગણી દુભાઈ. મારી વાત સાંભળો મનસુખભાઈ, અમે એમાં વિરોધમાં છીએ જ નથી, એવું નથી બાકી મનસુખભાઈ. તમે વિરોધમાં નથી. તમે તમે ઓલા જે જે કહો કે ખોટું ભુવા- કરે મારી વાત દેવના નામે જ ખોટું કરે છે. ભુવા છે. મારી વાત સાંભળો, દેવના નામ ઉપર ભુવા છીએ, બરોબર છે? અને ખોટું પણ આ કરે છે, દેવને તમે ભ્રષ્ટાચાર કરે પ્રોત્સાહન છે, આપો છો. ઈ તો બધું કરે દેવને છે, હારો બરોબર છો. છે? એને અમે પ્રોત્સાહન આપતા જ નથી. અટાણે તમે મનસુખભાઈ, એવું અમે કર્યું નથી ભાઈ. આપતા. અટાણે તમે દેવનો દંડી કોલીને ફોન કર્યો કે મને હારા હાટું ફોન કર્યો? નહીં, તમે એ એક શબ્દ જે મેડીમાં વિશે બોલ્યા ને, જે હું રાખા દાદા વિશે મેરડી બોલ્યા ને, એટલા માટે મેં તમને ફોન કર્યો. સાંભળી, અમારું સાંભળી. દેવસ્થાનથી તકલીફ છે, બરોબર છે? આ એક મિનિટ સાંભળો, ભુવા ભરા સાંભળો. નથી, કોઈ સાંભળો. અંધશ્રદ્ધાથી અમને કોઈ તકલીફ જ નથી તમે સાહેબ. દેવથી તકલીફ છે ને? હા, તમે આ દેવ વિશે સાંભળો. જે બોલો છો, ખરાબ વસ્તુ, હવે એ અમને સાંભળી લો. નથી મગજમાં બે હતું. સુરજ ભુવાએ મેલડી માના નામે ઓલી તારા નામની છોકરી હા, માન હા, નાખી. એના વિરોધમાં જ છીએ નામ આપણે. નથી આપણે એના વિરોધમાં જ છીએ. એના કીધું. વિરોધમાં જ છીએ શેના ભાઈ. વિરોધમાં છો? તો એના વિરોધમાં તમે શું કર્યું ભાઈ? હા, પણ એના અમે એના વિરોધમાં તમે શું વિરોધમાં કર્યું? એની મોરબીની અંદરમાં અમે એની રેલી કાઢી હતી. કાંઈ નથી કાઢ્યું. એકાદો ફોટો બતાવજો નહીં, પાછા નહીં. મારો માર. નહીં ભાઈ વડીલ, અમે પણ તો એનું છાપાનું એની પ્રેસ રેલી કટિંગ કાઢી મોકલો. હતી. છાપાનું પ્રેસ કટિંગ મોકલો. બરોબર. રેલી કાઢી હોય એટલે તરત તમને કહો હા, હા, જે હા, તમને હા ઈ આ મોકલીશ છાપાનું તમને, સાહેબ. ખોટે ખોટા ડીંડક ઉભા કરો માં. દેવનું નહીં, નામ નહીં. જેટલા ડીંડક હાલે છે મારી એક જ વાત છોડવાનું હોય. જેટલા માતાજીને માનતા હોય ને
એને મારામાં હમ. રિંગ કરશે ને એ કઈને હું માનતો જ નથી, કેમ કે એના નામે આવડા લોકો ધંધા કર્યા છે ને તમે એના એજન્ટ બન્યા છો, કોઈ દી નો થાય. નહીં જો મનસુખભાઈ, હું વ્યવસ્થિત વાત કરવા વાળો માણસ છું. હું તમે કોઈ મારી વાત હું કહું છું પણ એજન્ટ બેજન્ટ એના હું નામે કાંઈ એવું તમને આટાણે શબ્દમાં એના- મેં એવું બોલ્યું નથી. મારી વાત સાંભળો. તમે મેં સમજતા નથી, એના આંકડા મારે ચાલે કોઈથી એમ કહું. એજન્ટથી મતલબ નથી. મારે હું કોઈનો તમે એજન્ટ નથી. આંકડા ચાલે છે, હું આંકડા ચાલે ભણેલો છે, ગણેલો બીજો શિક્ષિત જાજો. માણસ છું. મારી વાત સાંભળો. હું ભણેલો શિક્ષિત માણસ છું. હું ભલે કોઈ યાર. એવી વસ્તુમાં નથી માનતો સાહેબ. તમે સમજો છો મારી વાત? નથી માનતા ને તો તમે જેટલા હું દેવીઓ તમારી નામે- કોઈને અંધશ્રદ્ધામાં નથી માનતો સાહેબ, પણ તો હું તમે તમને જાહેર ધર્મ ઈ જે ધંધો છે એમ કહું છું, હમ ધર્મ ઈ ધંધો છે, તમે ધર્મ ને તો પ્રોત્સાહન આપો છો. નહીં એમાં તમે ગમે તે કરો, મને કોઈ વસ્તુની તો તકલીફ જ અમે નથી એને સાહેબ. માથે પ્રહાર કરી છે કે આ મેલડીનો એક ધર્મ ખોલ્યો ને બરોબર. એનો ધંધો કર્યો, નહીં એમાં કોઈ મામા અમને સરકારનો વિરોધ જ ધર્મ નથી. ખોલ્યો અને એનો ધંધો બનાવ્યો. નહીં એ સાચું છે, 100% વાત છે તમારી. તો હું માનું પછી તો છું. હવે બરાબર, તો હું શેની વાતે પ્રહાર કરું છું? પણ હું તમને વિડીયો મોકલું, એ વિડીયો જોઈને જ મેં તમને ફોન કર્યો. તમે જે આ શબ્દનો હું ઉપયોગ કરો ને વિડીયોમાં સાહેબ. કીધું ભાઈ આ એક હમ. જાતનો કસાઈ વાળો છે, ઓલા લોકો જે કસાઈ વાળા બોકડા ને ઘેટા ને પાડા કાપે છે, આ ધર્મના હા. નામે માણસો ને કાપે છે, ફેર એટલો જ છે. નહીં એ 100% આ વાત છે. હું ધર્મનો માનું છું ખાટકી વાળો છે, તમારું. ઓલો ખાટકી વાળો રહ્યો નહીં, માંસ મટન નો ખાટકી વાળો છે ને અહીંયા ધર્મનો ખાટકી વાળો છે, કેમ કે ધર્મના નામ આવ્યો નથી ને કાપ્યો નથી. નહીં એ 100% વાત છે. તો ધર્મના નામે જેટલા ધતિંગ થાય છે એટલા કસાઈ નથી કરતા. હું તમને એટલા માટે જ કહું ભાઈ, મને એમાં કોઈ વિરોધ નથી, એમાં કોઈ વાંધો નથી મનસુખભાઈ, અને જો, એમાં અમે તમને સાથ સહકાર સાંભળી આપવાના લો. જ છીએ, એવું નથી. ભાઈ તમારું અને નામ તમારે- શું કીધું? મારું નામ રણજીતભાઈ રમેશભાઈ પરમાર, મારું ગામ જૂનું મૂડી. એલા પણ તો મારું મામાર પરમાર છે, મારે પરમાર હારે બહુ પનારો નથી કરવો. કે હું પરમાર નો ભાણેજ છું અને મુરીના પરમાર નો તમે? ભાણેજ છું. તમારા ગામના ભાણેજ છો તમે, એમને? હા નહીં, એ મુરીના પરમાર અત્યારે બધા જે મુરીના પરમાર છે ને એમાં પરમાર માં 2 વકલ આવે. જો મારી વાત સાંભળો, પરમારમાં ભલે ગમે એટલી વકલ આવે, પરમાર એટલે અમે એક જ માની છીએ. એમ નહીં, આ તો તમને કહું છું, અમુક મુરીના પરમાર છે, અમુક પછી બીજા બે જાતના પરમાર આવે. ના બે છે, સોઢા પરમારે અને પરમારે બે. હા એમ મને એટલે મને હું છે ને હું ભાણેજ છું, મને એટલે તમે કેવી જ્ઞાતિમાંથી આવો સાહેબ? હે અમે રાઠોડ માંથી. રાઠોડમાંથી, બરોબર. એટલે દલિત સમાજ છો ને તમે? હે ભાઈ દલિત સમાજમાંથી ને જો માંગતો આવો ને ના, તો અમે એમાં નો આવે. હું બધાને છે ને ઘણા એમ કહે ને તમે દલિત, હા. એટલે હું કોક ને એમ કહી દઉં કે દલિત. હા, ગોટે ચડાવી દે એવું થયું ને પછી પછી. કોક એમ કહે ને કે તમે શેમાંથી આવો, તો હું કહી દઉં હું દેવી પૂજક છું. બરોબર, સમજાઈ ગયું. હાલો ને, તમારી આખી ભાષા સમજાઈ ગઈ મને. હું શું કામ નથી કહેતો એ તમને કહી દઉં. હમ. મારી કોઈ જાત હું કહેતો હું જણ છું ને ફાઇનલ છે. એ તો 100%. હવે નંબર બીજો કે જેના ધર્મ છે, આ રાઈટ સાઈડ ધર્મ એ બનાવ્યા, તો એના ધર્મ ને પૂછી લે હું કોણ છું. ના એ 100% ની વાત છે. એ નાઈટ આ ઈ બરોબર મારા છે કે ધર્મ થકી કર્યા, આ ધર્મ એ નાઈટ બનાવી, હમ. આ ધર્મ નો છે. હવે એક સ્ત્રી જો ધર્મ માં આવે કે એના ઘરે ખવાય નહીં, દેવી અપડાઈ જાય, એટલે પણ કેના ઘરે લાકડું, તમારા ઘરે જો સ્ત્રી ધર્મ માં ન આવે, તમારા ઘરે છોકરા જ ન થાય. પહેલી વસ્તુ મનસુખભાઈ, મારી વાત સાંભળો. મેં તમને પહેલા કીધું કે હું શિક્ષિત માણસ નહીં, ઈ તો તમારી ભાષાથી એમને ખબર હોય. સમજુ છું. સાહેબ, તમે એટલે મારે- કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય માત્ર આવ્યું ક્યાંથી મને કહો તમે. જો હું તમને એટલે જ તમને કઉ છું, મારી વાત સાંભળો, આવ્યું ક્યાંથી, રોકડે ક્યાંથી મને કહો. હાલો. મહાધર્મ, જે મહાધર્મ છે ને એ અલગ છે. હા. જે માં છે ને ઈ ધર્મ માથે આવે ને ત્યારે બાળકનો જન્મ થાય એટલે એને મહાધર્મ કહેવામાં આવ્યું. હા, પવિત્ર વસ્તુ છે ને ભાઈ. પછી દેહિક તરીકે મહાધર્મ છે ને, જે કૂતરા, ઢોર, પશુ, ઈ મહાધર્મ, ઈ મહાધર્મ કે ઈ માં હારે વરે કે નહીં હારે. હા, અને આપણે મનુષ્ય છે ને ઈ માનવ ધર્મ, બરોબર. એટલે માનવ ધર્મ ની અંદર માં હારે નો વરે. ના નો રાઈટ ને સાહેબ. જે અમુક જો કોઈ ગૌશાળા છે, કોઈ ગામની અંદર જે ધણ ખૂટે છે, એને 3 વર્ષે ઈ ખૂટને ગામ ફેરવી દેવું પડે. ના 100%. શું કહું તમને મનસુખભાઈ? હા, હું તમને એક કામ કરો, તમે હું વિડીયો મોકલીને પછી પાછો રિપીટ તમને ફોન કરું. તમે પહેલા વિડીયો મોકલું, ઓકે, એટલે મેં તમને ફોન કર્યો. કાંઈ વાંધો નહીં, મોકલો. વિડીયો મોકલો, જોયો તમે? સ્ટાર્ટિંગમાં જોયું હતું? ઈ ઓલો ભાઈ સુરેશ છે ને, સુરેશ પાલીતાણા, હા. હવે એને મારી દીકરી વિશે ને અમારી આખા ઘર વિશે ગાળો દીધી હતી. એ વિડીયો મેં આખો જોયો. અભદ્ર વસ્તુનો ઉપયોગ કર્યો હતો એમાં એને. હું એની માથે ફરિયાદ કરી હતી. ઈ પાછો ત્યાં પાલીતાણા 2-3 વાર પોલીસ પકડવા ગયા હતા, પછી એની કઈક આજીજી કરી. બરોબર. કેમ કે અમારે તો શું છે, પોલીસ ફરિયાદ આપી દીધી હોય તાત્કાલિક, અમારે ઈમેલ એડ્રેસ પર તરત જ ફરિયાદ દઈ દેવાની, કોઈ પણ ભૂખ કેમ નથી. ના એ તો બરોબર જ છે ને, કાયદેસરની કાર્યવાહી તો કરવી જ પડે ને. એ તો મેં આખો વિડીયો હવે જોયો તો બરોબર. હવે ઈ કઈ દેવ ગણવી, તમે મેલડીના નામે કોકની મા બેન હમી ગાયરું દ્યો, એને મેલડી નો માનો. દેવાય એ વસ્તુ નો કરે. મને મા બેન હમી ગાયરું દ્યો ને એને રખાદા દાસ દ્યો.
ના 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 એ વિશે ન બોલે. અને મારી વાત સાંભળો, કોકના ઘર માથે મા બેન મૂકતા નથી, પછી દેવીઓના નામે આપણે પગે લાગી એના નામે તાવા કરી, એટલે કોકની મા બેન ઈ મેલડી છે. આજે મારી ઘરેથી બાય રહી એને દેવી મારી જ બેન જ કહેવાય. નહીં નહીં, એ જે હોય તે, પણ મારું કહેવાનું મતલબ તમારા ઘરના જે રહ્યા એ મારી બેન જ કહેવાય ને. કદાચ હું એમ કહું છું કોઈ પણ સ્ત્રી, મારે જે સાંભળો ભાઈ, હું કહું છું તમારા ઘરેથી કોઈ પણ સ્ત્રી કે દીકરી કે બેન ઈ એક છે ને દેવી જ છે. કેમ કે એનાથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. ના ના 100% વાત. એટલે એને મારે અભદ્ર બોલવું, હું આલો બોલે વાંધો હોય તો હું તમારી યારે લડી લઉં. ના 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 100%. પણ તમારા ઘરેથી કોઈને મારે બેફામ બોલવું નહીં, મારો અધિકાર જ નથી. નથી અધિકાર. અને એ વસ્તુનો ઉપયોગ ન કરે. સાંભળો, ઈ છોકરી, ઈ બેને, ઈ કોઈ પણ દીકરીએ એને તમે કીધું નથી, તમે મનસુખભાઈને ફોન કરો. નો જ કરાય ને. હવે તમે તમારી તર્ક બુદ્ધિથી તમને વિચાર થયો, તમને કઈ તકલીફ થઈ, તમારા દિલને કોઈ ઠેસ પહોંચી, તમે મને ફોન કર્યો. ના ના 100% વાત. કે મારી વાણી વર્તનથી, મારા શબ્દથી તમને દુઃખ લાગ્યું એટલે તમે મને રિંગ કરી. ના ના ના. હવે એ રિંગ કરીને તો મારે તમારી પહેલા વ્યાખ્યા સમજવાની છે, ભાઈ તમને શું તકલીફ. તમે મને કેમ વ્યવસ્થિત સમજાવ્યો, બરોબર? અમારે કેવું છે આજે તમે મારે નવી ચાલુ કરો. હા, એ નો કરે. મારે કઈ બેઠું રહેવાય નહીં. ના 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 ના, આજ જો મારી વાત સાંભળો, તમે એક શબ્દ મને કહો તો હું સામે 2 શબ્દ કહેવાનો જ છું. એ તો સવાલ જ નથી ને. હા, હવે કોઈ પણ પહેલા મારે તમને મારી ભાષામાં મારી વિચારસરણી પ્રમાણે મારે તમને સમજાવવા એ મારી ફરજ બને. ના ના 100% વાત ભાઈ. પણ તમે તમારા મેં આટલા વિડીયો, મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે આટલા વિડીયો જોયા હશે કે આટલા વિડીયો તમે બનાવ્યા છે, બરોબર? પણ તમે કોઈ દી મારા જેવો વ્યક્તિ તમને કાયદેસર વાત કરો 100% નહીં મળ્યો. ના ના સાહેબ, હું તમને કહ્યું ભણેલ ગણેલ વ્યક્તિઓ મારામાં દેવી પૂજક છે ને, એક ગોવિંદ રાજા કરીને છે અમદાવાદના ગાયક કલાકાર, દેવી પૂજક માંથી. હા હા. તમે ગાયક કલાકાર, સારામાં સારો ગાયક કલાકાર દેવી પૂજક સમાજમાંથી છે. ગોવિંદ રાજા કરીને છે. ના ના છે સાચું, તમારું મેં નામ સાંભળેલું છે. હા, પછી આ તમારો પ્રકાશ વણોદિયા. પ્રકાશભાઈ વણોદિયા. હા, ભણેલ ગણેલ નોકરિયાત માણસ છે. ના ના ના, એ છે ને અમારે ઓળખીતા જ છીએ. હા, હવે ઈ કદાચ એને આપણે કોઈ શબ્દથી દુઃખ થયું હોય, આપણને એવું ફોન કરતા હોય, સાંભળી ગયો. હા. પણ ઈ શું છે કે એને ઈ જનરલ માંથી બાબત એને હાલતી હોય. આજે તમે ફોન કર્યો તો તમે ઈ જનરલ બાબત માંથી ફોન કર્યો, તમારો વ્યક્તિગત નથી. સાંભળો. ના ના, વ્યક્તિગત નથી. પણ મુદ્દો ઈ છે કે ઈ અમુક ની જે અભદ્ર વાણી હોય ને, અમે જો પછી હવે તમે મારી વાત સાંભળો કે આપણા ઘરે કોક આવ્યો હોય બળિયા લઈ લઈને, અને પછી આપણે કે બોલો સદગુરુ મહારાજની, બોલો સત્ય સનાતન ધર્મ ની, પછી આમાં પાઇપ જ લેવા પડે કે ત્યાં કણ સદગુરુ ની જય બોલાવે. નો હાલે ને, પાઇપ જ લેવો પડે સાહેબ, તો પાડી દઈએ આપને. હા, એટલે આ ધર્મ છે ને ભાઈ, એટલે ઈ તો પછી વાતડિયું ભીગ તાળિયું બાપુ જણજણ સુજવ્યું. અહીં તો જેડા માનવી કે હેડી વાતડિયું. ના 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 100% જેવો માણસ હોય એવું વર્તન કરવું પડે. એવું વર્તન કરવું પડે. કઈ હવે ત્યાં બોર્ડર માંથી ગયા હોય, ત્યાં કણ કઈ સરહદ માંથી બીજા આવી ગયા, ત્યાં કણ ભારત માતા કી જય, ભારત ના, અહીંયા સીધું બહાટી બોલાવી દેવાની. ભાઈ નહીં 100% વાત ઈ જ કરવું પડે. કેમ કે તમે જે માણસ અજડ આવી ગયો. હવે મારી વાત સાંભળો કે કૂતરી હડકાઈ થઈ હોય, ત્યાંથી નીકળ્યા હોય, ત્યાં કણ આપણે કઈક બોલો રખા દાદાની જય, બોલો મેલડી માની, તો તમારું આપણે નડકવા ઉપડે ને, ઓલી બટકું ભલે સોતેડા કાઢ નાખે સાહેબ, એક ઇન્જેક્શન લેવા પડે. અત્યારે એક જ લેવું પડે સાહેબ. પછી જય બોલાવા નો છે, વંડી થાંભલો જ્યાં સડી જવાય એટલે કૂતરી આપણે નડી નો વાગે. ત્યાં નો કહેવાય હું મનસુખભાઈ છું તો હું ભગાય નહીં. એ મૂક્યું એટલે બાપા ક્યાં કૂતરી અડકાઈ જાય, ક્યાં પકડી લેવું પડે, ગમે પછી મુકાય નહીં. એટલે આ બધી વસ્તુ આવી છે ભાઈ, સમજી ગયા? એ પછી ખાજવણી અડાઈ ગયું હોય તો બધે ખબર આવે, પછી મૂકવું ન પડે. આમાં પછી એવું થાય. એટલે એ અમુક માણસોની અભદ્ર વાણી હોય, એની સામે પછી પ્રહાર કરવો જ પડે છે. ના એ તમારે 100% કરવો જ પડે મનસુખભાઈ. પણ એક મને છે દુઃખ શું લાગ્યું ખબર કે તમે દેવસ્થાન વિશે થોડુંક ઓલું બોલો ને, એટલા માટે મેં તમને રિંગ કર્યો. તમે એને ગમે તે બોલો, તમે મારી વાત સાંભળો મનસુખભાઈ, એને ગમે તે તમે બોલો, એને ગમે તે કાયદેસરની કાર્યવાહી કરો, આપણે શું ખબર પડે મનસુખભાઈ? મને મારી વાત સાંભળો, ઈ એને કેમ સ્પેસિફિક કેવું પડ્યું તમને? ઈ સુરેશ વાઘેલા રહ્યો ને, એને મારી દીકરી માટે, મારી ઘરવાળી માથે માં બેન હમી ગાળું દીધી ફેસબુક પર લાઈવ. મારી વાત સાંભળો, મેં મનસુખભાઈ પહેલા તો મેં એને ફોન કર્યો હતો, સુરેશભાઈ વાઘેલા રહ્યો ને, જે વેડવા દેવી પૂજક છે હોય બરોબર. હા, એને મેં પહેલા જ ફોન કર્યો ભાઈ શું મેટર છે, શું હકીકત છે. પછી બીજા કોક અરવિંદભાઈ કરીને કે કોક એવા ભાઈ હતા, એની મેં ચર્ચા કરી, એટલે મને એવું લાગ્યું કે 100% ભાઈ નું ભૂલ છે, અને આ ભાઈ પેલા બોલ્યા હતા. દેવી પૂજક સમાજ અને દલિતો જિંદગીમાં એક નથી થવાના, એ તમને કહી દઉં.
હા 100%ની વાત છે. તમારો ને અમારો કોઈ દી નાતો બંધાવવાનો નથી, તમને કહી દઉં. અમારે ક્ષત્રિય સમાજ હારે અમારો નાતો બંધાઈ જાય, આહિર હારે અમારો નાતો બંધાઈ જાય, પણ દેવી પૂજક હારે અમારો નાતો જિંદગીમાં નથી બંધાવવાનો. શું કામ? કે ઈ લોકોને દેવનું જે ગલકું ઘાલેલું છે એ અમારી હારે ચા પાણી નથી પીવાના ને અમારી હારે નથી બેહવાના. જો એમાં એવું મનસુખભાઈ જે શિક્ષિત છે, જે જાણે છે, જે સમજદાર છે, એ શિક્ષિત વ્યક્તિના છે ને, વસ્તુ નથી જો મળતી. સાંભળો, શિક્ષિત જે છે ઈ દેવી પૂજક સમાજમાં નથી હોતા. બરોબર, એને વસ્તુ નથી મળતી. ઈ તમને વાત કરું, ઈ તમને હા બોલો. જે ભણ્યો છે ને ઈ પછી દેવી પૂજક રહેતો નથી. ઈ છે ને ઈ નાગરિક બની જાય. શું છે? નાગરિક બની જાય. ઈ દેવી પૂજક નહીં હોય. તમે કોકને પૂછજો કઈ કે હું ફલાણા ભાઈ કાર્યકર બોલું, ઈ દેવી પૂજક નથી હોતો સાહેબ. હવે તમે વિચાર કરો, કાનદાસ બાપુ આજથી ઘણા વર્ષો પહેલા જેને સંતના સંગમાં રહ્યા ને, જેને દાસ બની ગયો સાહેબ. ના ગુજરાતની અંદર પેલો પ્રથમ એવો ગાયક કલાકાર છે કે નારાયણ સ્વામી કાનદાસ બાપુનું ગુજરાતની અંદર ભજનની દુનિયામાં મોટું નામ. હવે એને જાતિ નો કહી શકો સંતની પરંપરા મુજબ. હા, એને જાતિ નો કહીએ કે એને જાતિ, કેમ કે એને કદાચ બહુ સારા ભજન ગાય ને તો પૂછે કે કોનું દૂધ છે, તો ભાઈ દેવી પૂજક નું દૂધ છે. એને તમે જાત નો પૂછે કો, કેમ કે સાધુ કી કોઈ જાત ના હોય. સાધુની કોઈ જાત જ ન હોય. જાત જ ન હોય. દીકરીની કોઈ જાત ન આવે. પછી દેવી પૂજક ની દીકરી હોય તો પલન દરબારની દીકરી હોય તો દીકરી જ કહેવાય. દીકરી પછી કદાચ તમારા ફળિયાની અંદર 7 વર્ષની દીકરી તમને કહો ઠેકડા મારતી હોય, ઈ રમતી હોય ને ઈ તમને કહો ગીલી દાંડિયા રમતી હોય, તમને કહો ગમે એમ આનંદ મંગલ કરતી હોય, કોઈ પણ વિશ્વનો સંત કે વિશ્વનો સંન્યાસી, વિશ્વનો કોઈ એવો દેવી કે વિશ્વનો કોઈ ભૂવો એવું નક્કી નહીં કરે કે આનું શમશાન ક્યાં ગામ છે. ના નો કહીએ કે કેમ કે ઈ હારિયેલમાં મરવાની છે કે અહીંયા કુંવારી અહીંયા મરવાની છે, એનું શમશાન નક્કી નહીં કરી શકો સાહેબ. કોઈ નક્કી ન કરી. આ જે કઈ કુદરતી બક્ષિસ છે કોઈના બાપની દેન નથી. અને ઈ દીકરીના પેટમાંથી કેવું રતન નીપજે, એ આ દુનિયાનો રાજા નીપજે કે આ દુનિયાનો વડાપ્રધાન બની શકે, આ દુનિયાનો મોટો સંત બની શકે અને આ દુનિયાનો મોટો દારૂડિયો બની શકે. ના સાચી વાત. કેમ કે ઈ તમારા ઘાટ ઉપર હોય સાહેબ. એની ઘડતર તમારે કરવાની છે. આ સમાજ છે એની ઘડતર આપણે કરવાની છે. આ સમાજને ક્યાં રસ્તે લઈ જાવી એની ઘડતર આપણે કરવાની છે. આપણા દેવના નામે આવડા લોકોને જકડીને બાંધી દીધા એટલે આપડા બહાર નીકળવાના નથી. આને જ્યાં લગન આ દેશની અંદર શિક્ષણ નહીં આવે ત્યાં લગન નહીં જાય. ગમે એટલું તમે કરો. જો અત્યારે તમે ભણેલ છો ને તો તમારી વાણી વર્તન ને તમારું શિક્ષિત સ્વભાવ છે ઈ ભણતરના હિસાબે, કોઈ દેવીના હિસાબે નહીં. અટાણે કોઈ તમે સારું બોલી શકતા હો, તમારી જે અટાણે જે તમારો શબ્દ, તમારો બોલવાની લઠણ, ઈ જો કદાચ શિક્ષિત હોય તો ભણતર સિવાય નથી થઈ શકી. નો થઈ શકે. 100%ની વાત. અત્યારે તમને ઓળખવા હોય ને તો તમારી ભાષાથી કોઈ નક્કી નહીં કરે. હમણાં મારામાં એક ભેસાણના વેડુલા દેવી પૂજક નો છોકરો હતો ને, એને કઈ બોલો છોટા હાથીમાં કઈક પૈસા કોઈ ગેરેજ પટેલ ગેરેજ વાળા નથી દીધા. એનો ઓડિયો યુટ્યુબમાં છે. હવે કોઈ તમે નક્કી ન કરી શકો કે છોકરો રહ્યો ની દેવી પૂજક નો. તમે જો રાજાના છોકરા જેવો છોકરો છે. ના હોય. યુટ્યુબમાં ફોટો મૂક્યો તમે જો, તમને કહું છું ભાન ભૂલી જાવ યાર. ના 100%. કેમ કે ઈ છોકરો ભણેલો ઓછું છે પણ સારા માણસ ભેગો રેખડ્યો છે એટલે એનો બોલવાનો ઢંગ ઢાળ વાળ રેણી કેણી બધી છે ને સવર્ણ જ્ઞાતિ જેવી કરતી હતી. ના એ 100%. એના જે લઢણ છે ને એની લઢણ, હવે મારી વાત સાંભળો, હું ગમે જ્ઞાતિનો છું, ઈ કોઈને ખબર નથી પણ મારી બોલવાની લઢણ છે. જે મારા દુહાછંદ બોલું તો ત્યાં ગઢવીઓને કેવું પડે ખાડવા કે કઈ સમાજનો હોય છે. હા, એ ગોટે ચડી જાય. કેમ કે એને ઈ ખબર નથી સાહેબ. કેમ કે આ જે છે ને જે માણસની કુદરતી પ્રકૃતિ, કુદરતી જે કઈ બક્ષિસ, એને કોઈ પામવાની કોઈના બાપની દેન નથી. સમજી ગયા? કેમ કે પ્રિય બોલવું, સજનતા, દાતારી સુરપંથ કોઈ અભ્યાસમાં ના મિલે. એ તો બિના કૃપા ભગવંત. ના 100%. કોઈ સારું બોલવું, પ્રિય બોલવાની ક્યાંય સ્કૂલ જ નથી. તમે ભણવાની સ્કૂલો છે, ગણિત ને ભાગાકારની સ્કૂલો છે, વિજ્ઞાન સંસ્કૃત શીખવાની સ્કૂલો છે, પણ ક્યાંય સૂરમાં બોલવાની સ્કૂલો ક્યાંય નથી જેને અંદરથી કોઠા હુઈ જ આવે. ઈ કુદરતી બક્ષિસ છે. હા, પ્રિય બોલવું, સજનતા, દાતારી સુરપંથ કોઈ અભ્યાસમાં ના મિલે. ઈ તો બિના કૃપા ભગવંત. હા, એ તો કુદરતની દેન હોય તો બોલી શકાય, બાકી કોઈના બાપની કહેવાય નથી. આવડા લોકોએ ધર્મના ધંધા બનાવ્યા ને એને માનતા જ નથી. પીલા ટપકા વાળે નહીં માની, માથા મોવાળા વધારે હોય, મોટા આંબોળા કર્યા હોય, એની પાસે અમારી પાસે ભેગા જ નથી એની. નહીં 100%ની વાત. મનસુખભાઈ, હું 10મું ભણતો ને ત્યારે નટુ સાહેબ કરીને મારા જે ગુરુ હતા, મારા શિક્ષક, એ દલિત હતા. બરોબર.
અને હું 7મું ભણતો ત્યારે નાનું સાહેબ કરીને હતા, એ દલિત હતા, બરોબર હે. અને એમ તો ઘણી કાસ્ટના હોય, દરબાર હોય, બ્રાહ્મણ હોય, પટેલ હોય, હંધી જ્ઞાતિના હોય, પણ શિક્ષણ આપણે લીધું એ હંધી જ્ઞાતિ પાસેથી લીધું ને, હંધી જ્ઞાતિના અમે હતા ને અંદર, એમાં ક્યાં નાટકનું કે જુદારાનું કે કોઈ વસ્તુનું જ્ઞાન લેવાટાને તો કોઈ વસ્તુ ન મળી તમને, તો પછી શું મળે? આજે આપણે આ બંધારણ થકી દેવી પૂજક કહેવામાં આવ્યા, કેના થકી? હા, બંધારણ. બાબા સાહેબના કાયદામાં કીધું કે તમે એને વાઘરી શબ્દ જે વાપરો છો એની માથે પ્રતિબંધ મૂક્યો. હા, પ્રતિબંધ. કે ઈ તોસડો શબ્દ છે ને અડધૂત શબ્દ છે, તમે એનો ઉપયોગ ન કરો. ના, ન કરી શકે. હવે ઈ વાઘરી જે શબ્દ છે ને કોણે આપ્યો? ધર્મએ. કેમ કે વાઘ છે ને, વાઘ ઈ ડાકની ઉપર વાઘ ચડાવવામાં આવે. હા, નકર ખાલી ડમરું હતું. હા, ડમરું હતું, બરોબર. એટલે ઈ ડાકનું ડમરું રહ્યું ને, એ નીકળ્યું ડમરું વગાડતા. હા, બરોબર. પછી એની ઉપર વાઘ ચડાવવામાં આવે. વાઘ છે ને, ઈ વાઘ ઈ આ દેવી પૂજકે બગાડી. હા, ડાકના પછી એમાં ઘૂંકારી મારી. શું કર્યું? ઘૂં ઘૂં માન પડ્યું ટૂંકમાં. એટલે એને એની વાઘ ચડાવ્યા પછી ખેંચ્યું ને, પછી એને કીધું કે આ કોને બનાવ્યું? તો કે વાઘ. આ વાઘ ચડાવ્યું કોને બનાવ્યું? દેવી પૂજક. એટલે એને વાઘરી વાઘરી કહેવામાં આવ્યો, બરોબર. ઈ જાત નથી. ના, 100%. વાઘરી છે ને ઈ જાત નથી. આવડા કે આ તો વાઘરી, વાઘરી નહીં, વાઘરી. આ ઘરી જે વાગે ને, ઘૂં ઘૂં ઘૂં, ઈ ઘરી. એમાં હોલ પાડવામાં, ડાકની અંદર વચમાં એક હોલ હોય. હા, પછી એમાં ફૂંક મારવી પડે. ફૂંક મારીને બે પડાને છે ને ઘૂઘવાવે, અને પછી વાઘ થી ખેંચે. પછી એને મહાપુરુષોએ કીધું આવડા લોકો છે ને ઈ આપણી દેવી પૂજક, મેઘવાડ, આ બધા જંગલમાં ચાલ રહેતા. હા, બરોબર. એટલે વાઘની હારી આ બથો બેઠાવેલા. બરોબર. એટલે એને બીજા સંતની ભાષામાં એવું કીધું કે આ લોકો છે ને વાઘ ને સિંહ હારી આવડા લડ્યા હો. એટલે એને વાઘની હારે બથો બેઠાવ્યા. એટલે એને કીધું કે આ વાઘરી છે ભાઈ, વાઘ હારે બાતે. પેલા નો સમજતા. તમે જોજો જે કલા બેન્જા માસ્ટર ની અંદર, સૂર ની અંદર જે દેવી પૂજક માં કલા છે, વિશ્વના કોઈ પા નથી. ના, 100%. શરણાઈ વગાડતો હોય છે તો દેવી પૂજક જ છે. ઈ પછી ગમે એવો વગાડે, કોઈના બાપની ટેન નથી ગાની જેવી શરણાઈ વગાડી. નો વગાડી શકે. ગમે એવો રાવણ દેવ હોય છે, જે દેવી પૂજક નો છોકરો ડાક વગાડી, કોઈના બાપની દેન નથી કે વગાડીએ. વગાડી શકે. ઈ કલા ઈ કોની પાસે? એટલે કાદવમાં કમળ હોય. કમળ શેમાં હોય? કાદવમાં કમળ હોય. કાદવમાં કમળ હોય, ખર કે કાણી ન હોય. ખરડ જેવો માણસ વરી ગયો ને એની કાણ્યું ન હોય. ના. હવે ઈ દેવી પૂજક ને ખબર જ નથી કે આ ધર્મ થકી તમને આ કહેવામાં આવ્યું. ના, એ 100% સાચી વાત છે તમારી. હા, એટલે ઈ અમુક ને ખબર નથી. વાઘરી કેમ કહેવામાં આવ્યા? પછી આવડા લોકોએ અમુકે શું કીધું ખબર છે? કેવતું બનાવી દીધી. અમુકે કેવત બનાવી દીધી. કોઈના ઘરે હુગરું ફીર્યું લેલું હોય ને એટલે તરત જ આ તો આવો છે. અને દલિત માંથી હોય તો એને અભદ્ર વાણી કરીને એના ટિપ્પણીઓ કરવામાં આવી. કેમ કે સવર્ણ જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિ ના હતા, એટલે આપણને કચરા માફત ગણ્યા. હા, કચરા માફક આપણને ગણ્યા, બરોબર, સાચી વાત છે. જો હારા માણા આવી છે, ન્યા કડકા કહે છે ને, તો એની કેવતું બનાવ, અહીંયા તો આનો વાઘરી વાળો કર્યો એમ કરીને ઓલે નીચા બતાવ્યા. બરોબર. જો કદાચ ઊંચા આવી છે તો એને કીધું કે આને જેઠવાડા જેવું કર્યું. ના, સાચી વાત છે. શેના માટે કર્યું? કે ઓલે નીચા બતાવ્યા. હા, જો તમને ઊંચા કોઈએ બતાવ્યા હોય તો બાબા સાહેબના સંવિધાન થકી તમને કોઈએ ઊંચા બનાવ્યા જ નથી. નથી બનાવ્યા. રખા દાદાને માનો તો ભલે, મેલડી માને માનો તો ભલે, વિહજ મેલડીને માનો ભલે, 33 કરોડ દેવતાને માનો તો ભલે, તમને અધિકાર જે પ્રાપ્ત કર્યો એ કાયદા થકી કરવામાં આવ્યો છે, કોઈ ધર્મ થકી નથી કરવામાં આવ્યું. તો 100%ની વાત છે. એ તો કાયદેકીય જ થયું. આ લોકોને ધર્મ ગુરુએ મારા ભાઈ બાટલા ચડાવી દીધા. હા, એ 100%. આપણે દેવી માનવા વાળા છીએ. આપણે આમાં કાગળિયામાં હું પીડ્યા છું. એટલે ઓલા લોકોને ઓલા કાગળ ને જે ભણતર ને જે નાઈટ જાતના વાળા હતા ને એમાંથી બહાર ન નીકળવા દીધા ને એમાં મારે કા અંધશ્રદ્ધામાં ટૂંકમાં ડૂબાડી રહી છે. તમે વિચાર કરો કે જે ઓલો કેંગો આવે ને, કેંગો, ઈ કેંગો નરકની ગોળી હોય ને, ઈ ઓલા આપડા સંડાસ પાણી ગયા હોય ને ત્યાં નરકની ગોળી રાખીને બગલમાં નાખીને પાછા પૈકી દોડી જતો જોઈજો, જે નરકનો કીડો હોય છે. હા. હવે ઈ કદાચ મોગરાના ઝાડમાં તો બેહે પણ એના બગલમાં હોય નરકની ગોળી અને મોગરાની સુગંધ ન આવે. એમ આને જેને નાઈટ જાતના ધર્મની જે ગોળી ખોઈ દીધી છે ને, એને મોગરાની કે સંતોની આ સંવિધાનની સુગંધ એને નહીં આવે. એને ઓલી બગલમાં નરકની ગોળી છે ને, સુગંધ એની જ આવે. પણ એમાં એવું મનસુખભાઈ, આ વસ્તુ આ લોકો કોઈ જાણતા જ નથી કે કાયદો શું છે, સંવિધાન શું છે, એ વિશે કોઈ જાણતા જ નથી જાણતા. એના માટે તો અમે બોલી શેના માટે?
હમ. કે તમે દેવના નામે બાંધો, દેવના નામે કોકને સરી મારી દો ત્યાં કણ માતાજી બચાવે જેલ ભેગો થાય. જેલ ભેગો જ થાય 100%ની વાત. ધંધુકાની અંદર, ધંધુકા આપણે ધોળકા ધંધુકા, હા થોડુંક. કિશન ભરવાડ નામનો એક દીકરો, હા એને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી કૃષ્ણ ભગવાનની, હા કૃષ્ણ કે ભગવાન દુનિયાનો બાપ અમારો કાળિયો ઠાકર છે. શું કીધું? હા દુનિયાનો બાપ ઓલા મોમેડિયન ને લાગ્યું કે આ તમારો બાપ છે, અમારો નથી. નથી. હા એમ. એટલે મને કીધું કે રીલ ડિલીટ કરી નાખ ને કાંઈ એવું લખમાં તેમાં માર નાખ્યો. હા એમાં મારીને કોઈ અટાણે બધા જેલમાં છે. કા ભાઈ કોઈ ભગવાન કે કોઈ પીર કે કોઈ છોડાવવા ન ગયા. નો જાય, કોઈ નો જાય. અટાણે તો પીરના ફાટિયા પડો તોય છૂટો નહીં. કેમ કે ત્યાં ડો કાયદો લાગી ગયો. હવે ત્યાં પીર કે અલ્લાહ બધા છે તારી બધા છેટારી હતી 100%ની વાત. ભગવાનના નામે કોક હથિયાર વાપરો તો છૂટો નહીં મારા ભાઈ, અને ભગવાન બચાવવા ના આવે. મનસુખભાઈ મારું તો એવું જ છે કે ભાઈ તમે કોઈ ગેર પ્રવૃત્તિ કાર્ય કરો તો એના માટે સરકાર છે, પોલીસ છે, બરોબર. તો એ પોલીસને સરકાર શું માટે રાખી કે આપણું દેશનું બંધારણ રહ્યું ને સમતલ રહી. અમારા ગામની અંદર હમણાં દેવી પૂજકમાં કઈક સુરાપુરાની બેઠક હતી છે ને? સુરાપુરાની બેઠક કુટુંબિક એને કઈક મામલો હતો. એટલે એને કીધું ભાઈ અમારા ભાઈ એકબીજા બાધા છે ને મારો માંડવો થવા દે એમ નથી. બરોબર. મેં એને કીધું, મેં કીધું અહીં આવજો. મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને એને કીધું ભાઈ એનો માંડવો જે રાતે છે કોઈની લાગણી દુભાઈ કે એના ધર્મ ઈ થકી 5 માણસો જમતા હોય તો એમાં આડોપાડો શું કામ કરો છો? નો કરે. એને ખવડાવે છે ને આનંદ કરવા દો રાઈટ. હા એ બરોબર. અમારા ગામના દેવી પૂજક ને પૂછી લીધો કે મનસુખભાઈ કેમ છે? એમ કહી દે કે એમાં કાંઈ ઘટે નહીં. તો આજે ગામો ગામથી દેવી પૂજક મારો વિરોધ કરે તો અમારા ગામમાં દેવી પૂજક ના 150 ઘર. કયું ગામ તમારું? મારું ગામ રામોદ, કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ. કોટડા સાંગાણી પાસે? હા, ગોંડલ થી 10 જ કિલોમીટર થાય. ગોંડલ થી 10 જ કિલોમીટર થાય ને? રેડી કંપની મુલાકાત લેશું તો નજીક જ થાય ને. મોરબી ક્યાં? મોરબીમાં કીધું 110 કિલોમીટર. મોરબી રહ્યું અમારા રાજકોટમાં જતું, અત્યારે જિલ્લો નવો થયો ભાઈ. હા નવો જિલ્લો થઈ ગયો ને, રાજકોટમાં જતું. નકર મોરબી તાલુકો હતો. બરોબર. આ તો વિકસ્યું સિરામિક. રાજકોટ જિલ્લાનું મોરબી હતું. હા. પછી હવે મોરબી રહ્યું ને એનો જિલ્લો કરી નાખ્યો. કેમ કે વહીવટી તંત્રમાં પહોંચાય નહીં. વિકાસ જાજો થઈ ગયો ને. હા, એટલે બધી ઇન્ડસ્ટ્રીઝ એરિયા થઈ ગયા. સરકારમાં કર્મચારીમાં લોડ વધી ગયો એટલે પછી જિલ્લો બનાવી દીધો. જિલ્લો બનાવી. પેલા પોલીસ સ્ટેશન, નાના પોલીસ સ્ટેશન હતા, એ PSI ની પોસ્ટ વાળા હતા. અત્યારે એમાં પોસ્ટ વધારી દીધી, PI ની પોસ્ટ કરી દીધી. હા, PI ની કરી નાખી. મોરબી બાજુ નથી આવતા કોઈ? મોરબી બાજુ હું એમ તો કોર્ટમાં, હળવદમાં એક કોર્ટમાં 125 નો કેસ લડવા ગયો હતો ને એમાં ખોરાકી ત્યારે સાથી મિત્ર તરીકે ગયો હતો, કાર્યકર તરીકે. બરોબર. એટલે આવું બધું હોય. એટલે એમાં છે ને ભાઈ, આ બધા ધર્મના નામે આ લોકો તૂટી ખાય. પછી ઈવડે લોકોને ખબર નથી કે ધર્મથી તમે ઊભું કરો માં, તમે બીજી સમાજ હારે બેહે ઈ કરો. ના ઈ 100%. અમે અત્યારે જે ગામ તમે મોરબીમાં રહ્યો છો, તમે તમારા દેવી પૂજક છે. અમારે અહીંયા કોટડા સાંગાણી કોર્ટમાં એક પટાવાળા તરીકે દેવી પૂજક નો માણસ હતો, નોકરી કરતો. હા, ઈ અમારા ઘરે જમવા આવ્યા હતા. પણ ઈ ભણેલ ગણેલ વ્યક્તિ હતો, એને ના જાતની ભાન હતી નહીં. અમદાવાદ ના હતા. બરોબર. પણ અત્યારે ગામનો લોકલ ગામના કોઈ દેવી પૂજક છે ને એને કેવું કઈ દલિત ના ઘરે પાણી પીવું છે નહીં પી. શું કામ? કે એને ધર્મનો નશો સડી ગયો. હવે ઈ પાછો ન્યા પાણી પીએ નહીં. પણ જો મામલતદાર જો કદાચ દેવી દલિત હશે કે બીજી જ્ઞાતિનો હશે તો ન્યા પછી પૈકી લાગુ પડશે, સાહેબ મને એકવાર છોડો. હા, 100%ની વાત. એ માન્યતા કરું ભાઈ. કેમ કે ન્યા કણી પોલીસ સ્ટેશનમાં જઈને પૂછે સાહેબ તમે કઈ સમાજના છો, ત્યાં લીડા કાઢે. એનું કામ છે કે ભી પડી જાય ને ભાઈ. તો એને નકર અહીંયા પૂછે છે, કોકના ઘરે પાણી પીવા જાય પૂછો, પણ પોલીસ સ્ટેશનમાં જઈને પૂછે સાહેબ તમે તપાસ કરનાર અમારો બીટ જમાદાર છે કઈ સમાજનો છે? તો એને ઘરે જાય સાહેબ ગાડી લઈને, એટલે એને ઘરમાં ખુરશી નાખ દેવી પડે. તો માતાજીને મઢમાં બેહાડવો પડે, કેમ કે એને માતાજીને લીડા કાઢો. ઓલો હમણાં લાલ લાઈટમાં બેહાડી ગયો જા. એમ નહીં, આપણે દવાખાને જઈએ આપણે કોઈ ડોક્ટરને પૂછી તમે કેવી જ્ઞાતિના છો, કે અથવા તમે સિસ્ટર કેવી જ્ઞાતિના, અંદર સેવા જ આપે ને. મોરબીમાં અમારે 50% તમારે દલિત જ સેવા આપે. બોલો. હા, 50% છે. પછી અહીંયા પૂછવા જઈએ. હા, એટલે પાછો હું દલિત સમાજમાંથી નથી. એટલે તમારું કઈ નક્કી નથી થતું મનસુખભાઈ, તમે કઈ સમાજમાં હોય. અમે રાવડી રાખો. મેં એક વાર મેં તમારો વિડીયોમાં જોયું હતું, તમે કઈક
મેઘવાળ સમાજમાંથી કંઈક બોલ્યા હતા, મેઘવાળ સમાજમાંથી. હું બધી સમાજના બોલું છું. મેઘવાળ સમાજ કેમ આવતું એ મને ખ્યાલ નથી સાહેબ. મારી વાત સાંભળો, હું કાઠી દરબારમાં ઘણાને કીધું ભાઈ હું છે ને મનુભા ગોવાભા જાડેજા. હા હા એવું ઘણી વાર કહું છું, કેમ કે હું છે ને લગભગ 25-30 અટકની થી બોલું છું. અહીંયા જાડેજા થી નહીં બોલતો હું. ના ના, હવે તમને મનસુખભાઈ મિત્ર તરીકે કહ્યું, હકીકતમાં શું અટક છે તમારી, તમે કઈ કાસ્ટમાંથી આવો મિત્ર તરીકે, બરોબર? વાત કઈ નહીં. અમારા ગામના ભાણે છો ને તમે? એ ભાઈ એટલે મારું મામા પરમાર છે, અમારી અટક રાઠોડ છે, રાવડી રાઠોડ. રાવડી રાઠોડ, બરોબર. હા, અને હું પરમાર નો ભાણે જ છું. બરોબર. હા, અમારે પરમારમાં કેમ કે અમારે પરમાર હોય અમારે અમારા મામા ફૂઈમાં વરે. હા, અમારે મામા ફૂઈમાં વરે ભાઈ. હા, એટલે અમારે શું છે કે જે ક્ષત્રિય સમાજમાં જેટલો નાતો છે ને એટલો નાતો અમારામાં લાગે. ના ના ના, 100%. અમારામાં મરણ પરણ હોય ને તો કહુંબા કાઢે. ક્ષત્રિય સમાજમાં જે મરણ થઈ ગયું ને તો એમાં કહુંબા કાઢે, અમારે એ સમાજમાં કહુંબા નીકળે. મનસુખભાઈ, આપણે જો તમને કહું હકીકતની વાત કરું, હું એને વ્યસન નામેથી વ્યસન મુક્ત માણસ છું. મારા છોકરા 3 છે, દીકરા 3 છે, 3 વ્યસન મુક્ત છે. અને એ અત્યારે સિરામિકમાં ડિજિટલમાં 3 દીકરાઓ ઓપરેટર છે મારા. હા, એ તો ફનેલ ગણેલ ઓઇલ કરે. લોકો પટેલ સાથે, બ્રાહ્મણ સાથે, એ લોકો સાથે બેઠું છે એ લોકોની. એટલે મતલબ શું હોય કે એનું વણાટ થઈ જાય સાહેબ, એ તો સોના ભેગા રગડો પીડા થઈ જાય, કઈ કાળા ન પડી. હા, એમ સોનાની દુકાનમાં રહ્યો ને ભાઈ તો ખોટો હીરો હોય ને તો હાસા તરીકે વેચાય. હાચો થઈ ગયો. કેમ ઓલા હાસા ભેગો ખોટાની કિંમત ન થાય, એની હાસાની કિંમત થાય. મોરબી આવો ગમે ત્યારે તો મારા નંબર સેવ કરી લેજો, મુલાકાત લેજો મારી, બરોબર? ભલે ભલે ભાઈ ભલે. આપણે તમારું નામ તમે લખ્યું હોય છે રણજીતભાઈ. રણજીતભાઈ રમેશભાઈ પરમાર. પરમાર એ પૂજા કરો તો ચાલે. ના, મેં પરમાર લખ્યું છે. અમે છે ને ભાઈ અમે નાઈટ જાતમાં માનતા જ નથી. ના ના ના. આ તો તમે મને કીધું હું દેવી પૂજક છું. ના ના, વાત કરવાની મજા આવી તમારી મનસુખભાઈ. રણજીતભાઈ દેવી પૂજક કોઈ દી કોઈ કહેવાનું જ નહીં. ના ના, અમારે આધાર કાર્ડમાં, તમે રેશન કાર્ડમાં, પછી અમે જ્યાં પરમાર જ લાગે અમારે. તમે આખી વાત સમજતા નથી. દેવી પૂજક આપણે પોતે સાબિત કરી છે. હા, એ તો 100% કે હું દેવી પૂજક છું. રણજીત પરમાર કરી નાખો ને તમે, વાંધો હું તો કોઈ ખબર ન પડે કે આ દેવી પૂજક એમ. નહીં, રણજીત સિંહ પરમાર. કેમ કે સિંહ જેવું જીવો તો તમે સિંહ લગાડી શકો. હા, એ 100%. સિંહ દરબાર ક્ષત્રિય જ લગાડે એવું નથી. ના 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 ના. જે બાહોશ માણા હોય, હા, જે વેચાણીઓ ન હોય, જે દલાલીઓ ન હોય, જેને મકમતા વાળો માણા, એ બધા સિંહ લગાડી શકે. તમે રણજીત સિંહ પરમાર લગાડો ને તો તમને કોઈ ના નહીં પાડી શકાય. ના પાડી. શું કામ કે તમારું જીવન સિંહ જેવું હોવું જોઈએ. કર્મથી ક્ષત્રિય થાય છે ને ભાઈ. હા, બાકી કોઈ જાતીય ક્ષત્રિય નથી હોતા. નહીં, જાતીય ક્ષત્રિય તો નથી હોતા, કર્મથી ક્ષત્રિય થાય. એ 100% કે વિશ્વનું રતન બની શકે તો દેવી પૂજક માંથી પણ બની શકે. બની શકે. તમે ચાલો, જય માતાજી ભાઈ, હવે નોકરીનો ટાઈમ થઈ ગયો આપણો. ભલે ભલે, તમારો ફોટો મોકલજો, આપણે એવું લાગશે તો યુટ્યુબમાં હું વાયરલ કરીશ. સંવાદ. ના ના, મોકલો તમને, કાંઈ વાંધો નહીં. આપણે મારો ફોટો એમાં વોટ્સઅપમાં મૂક્યો જ છે, તમે જુઓ. પણ એ ભાઈ મારી પાસે એટલો બધો ટાઈમ નો, મારામાં છે ને 7000 નંબર છે, એટલે મારામાં વોટ્સઅપ ગોતવાનો ટાઈમ ન હોય. તમે મોકલી દો તો થાય, બાકી નંબર મને આમાં વોટ્સઅપમાં મળે નહીં. અત્યારે જ મોકલી દો, હાલો. મોકલી દો.